આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે। દેશભરમાં આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી થઈ રહી છે। અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તથા નિયામક ગ્રાહક બાબતોની કચેરી ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી કરાશે। રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને આજે બપોરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યો અને નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। દરમિયાન ગઈકાલે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભામાશાહ સભાખંડ ખાતે ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી દરમિયાન લોકોને ગ્રાહકોના અધિકારો અંગે માહિતી આપવામાં આવી। ઉપરાંત ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અંગેની અરજી ક્યાં કરી શકાય તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું। આ અંગે અરવલ્લી ગ્રાહક સુરક્ષા પરિષદના ડિરેક્ટર સિરાજ મંસૂરીએ માહિતી આપી હતી। કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ એવો છે કે સરકાર દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ આવે એ હેતુસર કાર્યક્રમો કરવામાં આવે છે। આવા અસંખ્ય દર વર્ષે ને વર્ષે વારંવાર કાર્યક્રમો કરવામાં આવે છે। તેમજ મહિને પણ અમે અલગ અલગ ગામડામાં અલગ અલગ તાલુકામાં કાર્યક્રમો કરીએ છીએ ગ્રાહકોમાં જાગૃતિ આવે એ હેતુથી। રાજ્ય સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં વસૂલાતપાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે। ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ફ્યુઅલ સરચાર્જનો દર 2.85 રૂપિયાથી ઘટાડીને 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરાશે, જેના કારણે રાજ્યના અંદાજે 1.75 લાખ ગ્રાહકોને લાભ થશે। બીજો સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો યથાવત રહેશે, એમ પણ શ્રી દેસાઈએ ઉમેર્યું હતું। દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે મહેસાણાના વડનગરમાં આજે માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ ગઈ। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આ પદયાત્રાનો પ્રારંભ કરાવતા કહ્યું કે વિકસિત ભારતમાં યુવાનોની ભાગીદારી હોવી જોઈએ। અત્યારે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। दोस्तों, આજની પદયાત્રા પ્રતિકાત્મક છે, પરંતુ એ પદયાત્રા પહેલા મને બતાવવામાં આવ્યું એક સપ્તાહથી કોલેજોની અંદર યુવાનો સ્વચ્છતા અભિયાન સાથે જોડાયા હતા। આજુબાજુની કોલેજોમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું। વિકસિત ભારત માટે ડિબેટનું આયોજન થયું હતું। 7 દિવસના કાર્યક્રમ પછી આપણે આજે 8 કિલોમીટરની પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ। ભારત માતા પ્રત્યેની વંદનાનો સંદેશ આ પદયાત્રામાંથી આપણે લેવાનો છે। એક અગત્યની જાહેરાત। આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજના સમયમાં ગ્રાહક સુરક્ષા વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે। રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ પંચના સભ્ય ભરત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ વચ્ચેની આ ચર્ચા આજે રાત્રે 9:15 કલાકે પ્રસારિત કરવામાં આવશે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો। ગાંધીનગરમાં આજે સાંજે મંત્રીમંડળની બેઠક યોજાશે। ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આવતીકાલે સુશાસન દિવસની ઉજવણી અંગે આ બેઠકમાં સમીક્ષા કરાશે। ઉપરાંત મગફળીની ખરીદી, શિક્ષણોની જિલ્લાવાર ઘટ અંગે સર્જાયેલી સ્થિતિ અને રાજ્ય સરકારના આગામી આયોજનો તેમજ નીતિગત વિષયો અંગે પણ બેઠકમાં સમીક્ષા કરાશે। જામનગરના સાંસદ પૂનમબેન માડમના હસ્તે મહાનગરપાલિકા સંચાલિત મહાનગરપાલિકા નગરગૃહનું ઉદ્ઘાટન કરાયું છે। 4 કરોડ રૂપિયાના ખર્ચે સમારકામ થયા બાદ આ નગરગૃહમાં સાઉન્ડ પ્રૂફ એર કન્ડિશન ઓડિટોરિયમ, મિની હોલ, આર્ટ ગેલેરી અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ પ્રસંગે એકાંકી નાટકની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।